નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત વાત કરવી પડી રહી છે બાળ મજૂરીને લઈને, કારણ કે બાળ મજૂરી જે આપણા સમાજ માટે એક અભિશાપ છે કે જેના કારણે કોઈ પણ દેશનું જે ભવિષ્ય છે તે અંધકારમય થઈ શકે છે અને સતત છતાં પણ આવી ઘટનાઓ સામે આવે છે કે નાના બાળકોની તસ્કરી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસેથી ક્યાંક ખોટા કામ કરાવવામાં આવે છે, તો ક્યાંક તેમની પાસેથી ભીખ મંગાવવામાં આવે છે, તો ક્યાંક તેમની પાસેથી મજૂરી કરાવવામાં આવે છે, તો ક્યાંક આવા જ બાળકો આપણા દેશ વિરોધી કૃત્યો કરતા પણ આપણને જોવા મળતા હોય છે। આપણા જ દેશના બાળકો, આપણા જ બાળકો કે જે આવા આપણા દેશ વિરોધી લોકો કે જેમને ટાર્ગેટ કરે છે ને ત્યારબાદ એમની રીતે એમને ઉછેરે છે ને પછી આપણા દેશ વિરોધી એમની પાસેથી કામ કરાવતા જોવા મળતા હોય છે। અને બાળ મજૂરી કે જે એક મોટો અભિશાપ છે કે જેના વિશે જાગૃતતા લાવવાનો સતત પ્રયાસ કરવા છતાં પણ હજી તેને લઈને એક જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને હજી પણ એવા લોકો છે કે જે આવા માસૂમ બાળકોની તસ્કરી કરી લેતા હોય છે અને તેમની પાસેથી બાળ મજૂરી કરાવતા હોય છે। ભારત દેશમાં જો આ આંકડાઓની વાત કરીએ તો દર 10માંથી 7 બાળકો આજે પણ મજૂરી કરે છે। અમુક લોકો એવા કે જે તસ્કરી કરતા હોય અને પછી એમની પાસેથી મજૂરી કરાવતા હોય છે, તો અમુક લોકો એવા મજબૂર માતા પિતા કે જે મજબૂરીમાં પણ બાળકોની પાસેથી મજૂરી કરાવતા જોવા મળે છે। મજૂરી કરાવવા લેવાયેલા બાળક સહિત 11 સગીરોનું રેસ્ક્યુ કરાવ્યું છે। પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ બાચે માનવ તસ્કરી વિરોધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેની હેઠળ આ એક સફળતા મળી છે કે જ્યારે જે ટ્રેન છે તે ટ્રેનમાં અમુક એવા બાળકો છે અલગ અલગ શહેરો, અલગ અલગ રાજ્યોમાંથી લાવવામાં આવી રહ્યા હતા અને મજૂરી માટે તમને અહીંયા લાવવામાં આવી રહ્યા હતા। પશ્ચિમ બંગાળ, બિહારના એક ઝારખંડના 9 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે કે જેમની પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવવાની હતી, તેમને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે। એવા લોકોની વાત અત્યારે જાણકારી નથી, પરંતુ આ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે। ટ્રેનમાં બાળકોને મજૂરી કામ માટે લાવતા હોવાની બાતમી મળી હતી અને ત્યારબાદ આ સંયુક્ત જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું અને ટ્રેન નંબર 19436 આસનસોલ અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ અમદાવાદના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 પર આજે સવારની જ વાત છે 11:35 વાગે આજે જનરલ ક્લાસના કોચની તપાસ કરવામાં આવી ત્યારે આ બાળકો તેમાંથી મળી આવ્યા અને 11 બાળકો જેમને બાળ મજૂરી કરાવવામાં આવવાની હતી તેમને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે જો આ ઓપરેશન જે સક્સેસ ન થયું હોત તો આજે ફરી એક વખત આવા બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ ગયા હતા। શા માટે આજે પણ આ પ્રકારના લોકો જોવા મળે છે, બાળ મજૂરી કરાવતા લોકો જોવા મળે છે, બાળ મજૂરી વિરુદ્ધના જે કાયદાઓ છે તે શું કહે છે તેને સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સંજય જોશી, જેઓ ફાઉન્ડર છે સર્ચ માય ચાઇલ્ડના, ઇન્દ્રજીતસિંહ ચૌહાણ છે સ્ટેટ કોર્ડિનેટર ઓફ પ્રયાસ અને દીપક વ્યાસ આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત પોલીસ અધિકારી છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। આપણે સૌથી પહેલા આપણા બે ગેસ્ટની સાથે પ્રયાસ કરીશું વાત કરવાનો। તો દીપકભાઈ, સૌથી પહેલા જ્યારે આપણે વાત તમામ એવા બાળકોની કરીએ કે જે રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે સક્સેસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કેવી રીતે આ બાતમી મળી હશે અને ખાસ પોલીસને જ્યારે આ બાતમી મળતી હોય ત્યારે કઈ રીતે આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવતું હોય છે, ઘણા કાયદાઓ તેની વિરુદ્ધ છે, તેની વિશે પણ વાત કરીશું, પરંતુ આ જે રીતે ઓપરેશન સક્સેસ થયું છે આ કેટલી મોટી સફળતા કહી શકાય, આપણે આપણા દેશના બાળકોને બચાવી લીધા છે તેવું કહી શકાય। દીપક, સર્વપ્રથમ તો પશ્ચિમ રેલવેના કર્મચારીઓ, આરપીએફ અને જીઆરપી રાજ્ય પોલીસ ત્રણેયના સંયોગના સંકલનને કારણે આ કેસ શોધવા પામેલો છે, તે બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જ્યારે આવે માનવ તસ્કરીની જ્યારે વાત આવે છે ત્યારે દરેક ગુનાની અંદર ઇન્ફોર્મેશન એ ગુનાની બેકબોન હોય છે। તો ઇન્ફોર્મેશન જે અધિકારીને સાચી અને સારી રીતે મળે અને સારી રીતે કોર્ડિનેટ કરે ઇન્ફોર્મેશનને, તો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થાય છે। એટલે કોઈ પણ ગુનાની કોઈ પણ બાબતમાં તમારી પાસે ઇન્ફોર્મેશન ગેધરિંગ હશે અને તમારું મગજ છે એ સુપર કોમ્પ્યુટર છે, તમારી પાસે તમામ માહિતી હોય તો તમે સારામાં સારા નિર્ણય લઈ શકો। અને પ્રસ્તુત કેસમાં રેલવેના અધિકારીઓએ એ સરસ કામગીરી કરેલી છે, એ બદલ ફરીથી હું એ લોકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જી સંજયભાઈ, શું કહેશો, આટલા સમયથી આની માટે આપ કામ કરી રહ્યા છો, સર્ચ માય ચાઇલ્ડ, કેટલાય બાળકોને આપે પણ બચાવ્યા હશે, માહિતી મળતી હશે, શું લાગે છે આપને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા હતા જે અમદાવાદ પ્લેટફોર્મ પર આ રીતે જે બાળકો છે તેમને બચાવવામાં આવ્યા છે, અમદાવાદ વિશે શું કહેશો? શું અહીંયા
બાળ મજૂરી વધુ જોવા મળે છે, કરાવવામાં આવે છે, કાયદો છે છતાં પણ લાગે છે આપને? સૌ પ્રથમ તો જેમ દીપકભાઈએ કીધું એમ કે માહિતી બહુ મહત્વનો વિષય છે, અને એ માહિતી ઉપર એની કરતા પણ વિશેષ એ છે કે પોલીસ અને રેલવે પોલીસ જે એને એક્શન લીધા એ પણ બહુ મહત્વના છે, કેમ કે આ જે વિષય જે છે એમાં એક્શન પણ મહત્વના છે. એનું કારણ હું એટલા માટે આ શબ્દને વાપરું છું કે અમદાવાદની અંદર પણ મારી પાસે બાળ તસ્કરી એટલે કે બાળકો વેચાય છે એની માહિતી છેલ્લા 1 મહિનાથી આધારભૂત માહિતીઓ સાથે હું ગુજરાત સરકારની અંદર રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યું છે, પણ હજી સુધી કોઈ સાંભળવા વાળું નથી. અને આ મેં કીધું એમ કે આરપીએફ અને રાજ્ય પોલીસે, રેલવે પોલીસે જે કાર્યવાહી કરી માહિતીના આધારે, તો એ બહુ મહત્વનો વિષય છે કે એક્શન લેવા જરૂરી છે. અને ખાસ કરીને એમ કહીએ કે સમગ્ર દેશની બાળ મજૂરીની વાત કરીએ તો આજે એમ કહેવાય કે દેશની અંદર 1 કરોડ બાળકો બાળ મજૂરીમાં ના ખપ્પરમાં હોમાયેલા છે. અને એમાંથી જયારે આજે એમ કહેવાય કે 1 કરોડ બાળકોમાંથી જયારે આપણે 9 બાળકો કે 10 બાળકો પણ બચાવી શક્યા, એ બહુ સારી વાત છે. ને આ જ રીતે આપણે જયારે પ્રયત્ન ડિપાર્ટમેન્ટ કરશે, પોલીસ તંત્ર કરશે, ને તમારી મારી જવાબદારી પૂર્વક માહિતીઓ આપણે એ લોકોને રજૂ કરશું ને એની ઉપર એક્શન લેવાશે અને કામ થશે, ઘણું સારું પરિણામ આવનારા ભવિષ્યમાં મળી શકે છે આપણને. જયારે 2024 અને 25 ની વાત કરીએ તો દેશની અંદર આજે મેં કીધું એમ કે 1 કરોડ બાળકો જયારે બાળ મજૂરીના ખપ્પરમાં હોમાયેલા છે, 2024-25 માં આપણે માત્ર 53,000 બાળકો આમાંથી બહાર લાવી શક્યા છીએ. તો એ બહુ ગંભીર વાત છે. પ્રજાએ પણ જાગૃત રહેવું પડશે, પોલીસ અને સરકારે એક્શનમાં પણ આવવું પડશે. માહિતી આપલે કરવા વાળા લોકો હોય છે, માહિતી આપે છે, પણ જયારે પ્રજા અને પોલીસ અને સરકાર જો એક્શનમાં આવશે ત્યારે જ આપણે સારું પરિણામ લાવી શકશું. જી. ઇન્દ્રજીતભાઈ, તમે તમારા ફોનને સીધો કરજો તો અમે આપની સાથે પણ વાત કરી શકીશું. ઓકે દીપકભાઈ, પહેલા આપની સાથે ચર્ચાને આગળ વધારીશ કે બાળ મજૂરી મુક્ત સમાજ બનાવવા માટે કેવા પ્રકારના પગલા લેવાયા છે ને પોલીસને આમાં કેટલી સફળતા મળે છે? કારણ કે બહુ જ સિમ્પલ સવાલ છે, પણ બહુ એકચ્યુઅલમાં બહુ એક કહેવાય ને કે એક બહુ મોટો પ્રશ્ન છે કે હવે પોલીસ પાસે છે ને બહુ જ બધા મોટા કામનું છે. આપણા ત્યાં બહુ જ ગુનાઓ વધતા જોવા મળી રહ્યા છે, ક્યાંક હત્યા થાય છે, ચોરી લૂંટની ઘટનાઓ બને છે. લાગે છે કે ક્યાંક કોઈ બાળક ચોરાઈ જાય કે પછી બાળક માટેની એવી કોઈ કમ્પ્લેન થાય છે તો એની માટે પગલા ખરેખર લેવાય છે ખરા, અને કેટલી સફળતા જોવા મળે છે? સર્વપ્રથમ તો જોશીભાઈએ વાત કરી કે 1 કરોડ બાળકો બાળ મજૂરી કરે છે, એ ખપ્પરમાં સવાયેલા છે, પરંતુ એનાથી આગળ હું કહીશ કે આ તો એ બાળ મજૂરી માટે છે, પણ જે મા બાપની કસ્ટડીમાં નાના બાળકો છે એની પાસે જે વેટ કરવામાં આવે છે, એની પાસે જે કામ કરવામાં આવે છે એના મા બાપ મારફતે નાના બાળકો પાસે, એની સંખ્યા જોઈએ તો આનાથી 10 ગણી થઈ જશે. હ્યુમન રાઇટ્સ, માનવીય અધિકારોનું મૂલ્ય આપણે પહેલા સમજવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક હોય, એને ભણવાનો, એને રમવાનો, એને પોતાનો વિકાસ કરવાનો દરેક ભારતના દરેક બાળકને એ અધિકાર છે. એ અધિકારથી આવા ઘણા બધા બાળકો એના મા બાપના લોભના કારણે અથવા એની આર્થિક પરિસ્થિતિને કારણે અથવા કોઈ પણ કારણોસર જે લોકો પોતાના બાળકોને આવી પ્રવૃત્તિમાં કે ચાઇલ્ડ લેબરની અંદર ખેંચી જાય છે, એ ખૂબ દુઃખદ બાબત છે. અને સાથે સાથે હું એ પણ વાત કરીશ કે પોલીસ પ્રજાનો મિત્ર છે, અને આપના મારફતે હું દર્શકોને જણાવીશ કે તમારી કોઈ પણ પ્રકારની ફરિયાદ, લેખિત ફરિયાદ તમે લેખિતમાં જે તે થાણાના અધિકારી અથવા જિલ્લાના પોલીસ અધિકારીને આપો, અને એ આપ્યા બદલની કોપીની તમે તમારી પાસે રાખો. એ સંદર્ભમાં કોગ્નિઝન્સ લેવાશે, અને જો કોગ્નિઝન્સ નહીં લેવાય તો જે અધિકારી કોગ્નિઝન્સ લઈ લીધો એના વિરુદ્ધમાં યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પોલીસ એવું કંઈ ન કહી શકે કે મારી પાસે વધુ કામ છે. તમે પગાર લો છો, લોકોની સેવા માટે લો છો. તમે જ્યારે ભરતી થવા આવ્યા ત્યારે તમને ખબર હતી કે તમારી પાસે મલ્ટીફંક્શનલ રોલ છે, એટલે એ સંદર્ભમાં કોઈ ડિનાય ન કરી શકે. અને જે પોલીસ અધિકારીઓએ, બધા અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક લોકોની સેવામાં પોતાના સમયના કલાકો આપવા જોઈએ, અને આ રાષ્ટ્રના વિકાસમાં આપણે બધા, અને સાથે સાથે આપની સાથે એ પણ હું કહીશ કે લોકોએ પણ જાગૃત થઈને કોઈ અધિકારી આ બાબતમાં કોગ્નિઝન્સ ન લે એ સંદર્ભમાં એના ઉચ્ચ અધિકારીને જાણ કરો. જ્યાં સુધી ઉચ્ચ અધિકારીને પોતાના લશ્કર ક્યાં લડે છે ખબર નહીં પડે તો સારું પરિણામ નહીં લાવી શકે. તો લોક ભાગીદારી અને લોકો, અને સાથે સાથે મીડિયાના પ્રતિનિધિઓ, આપ જે આ ઉમદા કાર્ય કરી રહ્યા છો એ બદલ હું આપને પણ હૃદયના ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
જી 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 જી, બિલકુલ. હવે વાત કરીએ ઇન્દ્રજીતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી. ઇન્દ્રજીતભાઈ, હવે આ જે સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે, શું કહેશો? કઈ રીતે જે આ બાળકો છે તમને બચાવવામાં આવ્યા? કેવી રીતે આ માહિતી મળી? આ તપાસ દરમિયાન ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી મજૂરી માટે લાવવામાં આવ્યા હતા બાળકો, તેવી જાણકારી મળી છે. કેવી રીતે આ બાળકોને બચાવવામાં આવ્યા? સૌથી પહેલા આપને અભિનંદન, કારણ કે મીડિયા આપણો મિત્ર છે અને મીડિયા દ્વારા ઘણા બધા કામો આપણે જે છે કરી શકતા હોય છે. જે નાનું કામ થયું હોય એનાથી પ્રોત્સાહન મળતું હોય છે. હું પ્રયાસમાં અત્યારે જે કામ કરી રહ્યો છું, પ્રયાસ બીજા 14 રાજ્યોમાં કામ કરે છે. મને સૌથી પહેલી માહિતી જે મળી હતી એ મને ઝારખંડ પ્રયાસ, અમારું જે પ્રયાસ ટીમ ત્યાં ઝારખંડમાં કામ કરે છે, તો ઝારખંડ અને પટના ઓફિસ જે છે એનાથી મને સવારે 9 વાગે ઈમેલ થકી માહિતી મળી હતી. જેવી માહિતી મને મળી એટલે તરત જ મેં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઓફિસ ઇન્ચાર્જ તરીકે ઓફિસર જે સાહેબ હતા એમની સાથે વાતચીત કરી. સાહેબ તરફથી તાત્કાલિક મને 10 ઓફિસરોની જે ટીમ છે ફાળવવામાં આવી. બીજું કામ મેં જે છે મારા સાથી બચપન બચાવ આંદોલનના બીજા જે સાથી મિત્રો છે એમને ટેલિફોન પર કન્વર્ઝેશન કરી અને અમે 10 વાગે જે છે એ પ્લેટફોર્મ નંબર 7 ઉપર અમે પહોંચી ગયેલા હતા. એટલે અમારી જોડે જયારે રેલવે આવવાના બિફોર અડધો કલાક પહેલા અમે લોકેશન ઉપર હતા અને અમારી જોડે ઓછામાં ઓછા 12 થી 15 લોકો જે છે એ પોલીસ ઓફિસર અને સ્વયંસેવકો સાથે હતા અને ઓકે અમે બાળકોને રેસ્ક્યુ કરેલા છે. ઓકે ઓકે ઇન્દ્રજીતભાઈ, હવે આ જે બાળકો, માસૂમ બાળકો, એમની પાસેથી કોઈ જાણકારી મળી છે કે એ બાળકોને કેવી રીતે અહીંયા લાવવામાં આવ્યા? કોઈ વાત થઈ શકે છે? બાળકોને જયારે રેસ્ક્યુ કર્યા પછી તાત્કાલિક જે છે બાળકોની આપણે વ્યવસ્થિત રીતે એમને બેસાડીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. એમાંથી વસ્તુ બહાર આવેલી છે કે આ બાળકો માંથી અમુક બાળકો જે છે એ કડી વિસ્તાર જે છે, રાજકોટ વિસ્તાર જે છે, આ વિસ્તારની અંદર દોરા ધાગાની જે છે કામગીરી કરવા માટે અમુક બાળકો પહેલી વખત, અમુક બાળકો બીજી વખત, અમુક બાળકો ત્રીજી વખત, એટલે એમને તમને જણાવ્યું કે પહેલા પણ આવી ચૂક્યા છે? એ બાળકો એવા હતા કે જે પહેલા પણ આવી ચૂક્યા છે. અમુક બાળકો એવા હતા જે બાળકોમાંથી જે પહેલી વખત આવેલા હતા. 11 બાળકોની રેસ્ક્યુ જે છે કર્યા પછી એની અંદર એક દીકરી પણ હતી. એટલે ટોટલ 11 બાળકોમાં એક દીકરી પણ હતી અને એ જે બાળકો છે એ દિવસના 400 રૂપિયા થી 350 રૂપિયા જે છે એ દૈનિક વેતન એ લોકો આપતા હોય છે. એટલે ખૂબ નાની ઓછી મજૂરીની અંદર વધારે કામ કરાવવાનું આવું આપણા ત્યાં ચાલતું હોય છે. અને બાળકો આપણે ત્યાં અમદાવાદમાં, વડોદરાની અંદર, સુરતની અંદર આ રીતે બાલ મજૂરી કરવા માટે લાવવામાં આવતા હોય છે. એના માટેનું એક આખું તંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. બાળકો રેલવે પ્લેટફોર્મ ઉપર ઉતરે તો કઈ રીતે એમને રિસીવ કરવા, સ્થળ ઉપર કઈ રીતે લઈ જવા, એમની ટિકિટ કઈ રીતે કરાવડાવી, એ ટિકિટ ક્યાં સુધીની લેવી, અને આ બધી માહિતી એમની જોડે હોય છે. અને બાળકોને જયારે આવું કઈ થાય ત્યારે એવું સ્પષ્ટ કહેવામાં આવે કે તમારે એવું જ પહેલું નિવેદન આવી દેવાનું કે હું અહીંયા મારા માસી કે મારા મામા કે જે છે એમને મળવા માટે આવી છું. ઓકે. અત્યારે જયારે આપની જોડે વાત કરી રહ્યા છે ત્યારે હવે કદાચ અડધો કલાક પછી એક બીજું પણ રેસ્ક્યુ જે છે એ આજે થવાનું છે, થઈ રહ્યું છે વડોદરા સિટીની અંદર, વડોદરા પ્લેટફોર્મ ઉપર. એટલે એના પણ ન્યૂઝ આપણને કલાક, 1.5 કલાકની અંદર મળશે. પણ હવેનું જે સમય છે એ બાળકોને બાલ મજદૂરી કરાવવા માટે ગુજરાતમાં, ઝારખંડ, બિહાર, યુપી, ત્યાંથી આસામ, પશ્ચિમ બંગાળથી ખૂબ બાળકોને જે છે એ લાવવામાં આવે છે. એટલે આપણી આ જે જવાબદારી છે કે બાળ સુરક્ષાની જે જવાબદારી છે આપણા સૌની છે. એટલે બધાએ સાથે રહીને મલ્ટીપર્પઝ કામ કરવું પડશે, જાગૃતિ લાવવી પડશે. એટલે આપના માધ્યમથી હું આપને વિનંતી કરું કે જેટલું બને એટલું વધારે આપ જો માહિતી છે વધારે પ્રસારિત કરો કે ભાઈ આ રીતે બાળકોને બાલ મજદૂરી ન કરાવવા. બિલકુલ સંજયભાઈ, અહીંયા હમણાં અત્યારે ઇન્દ્રજીતભાઈ જે રીતે માહિતી આપી રહ્યા છે તે જોતા આપણે એવું ચોક્કસપણે માની શકીએ કે આ જે માતા પિતા હશે એમને તો ખ્યાલ જ હશે, એમણે એમના બાળકોને મોકલ્યા હશે, એમને ખબર છે બધું નક્કી હશે, પૈસા મળવાના છે. એટલે કોઈ જબરજસ્તી નથી, કોઈ ઉઠાવી લેવામાં નથી આવ્યા. આખું એક પેલું કહેવાય ને કે માતા પિતા સાથે પ્રોપર વાત થાય છે, નક્કી થાય છે, પૈસા નક્કી થાય છે, એમને આપી દેવામાં આવ્યા છે. બાળકો પાછા પણ જાય છે, પછી પાછું કંઈક હોય એટલે પાછા એમને બોલાવવામાં આવે. એટલે આ બધું પોતાની મન મરજીથી જ થાય છે. એ પછી બાળકોની મરજી આપણને નથી ખબર, પણ માતા પિતા દ્વારા અહીંયા પૂરેપૂરી સંમતિ દર્શાવવામાં આવે છે. સંજયભાઈ.
એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, હું આ જ વાત ઉપર આવવાનો હતો કે પહેલી વાત છે કે ઇન્દ્રજીતભાઈ જે આ કાર્ય કર્યું, મતલબ જે મહેનત કરે છે ને સારું પરિણામ પણ મળે છે. મહત્વનો વિષય ત્યાંથી મારે માટે પણ ચાલુ થઈ છે. ઇન્દ્રજીતભાઈ ને એમની સંસ્થા જે છે એ બાલ મજદૂરી ઉપર કામ કરે છે. હું જયારે કામ કરું છું એ ગુમ થયેલા બાળકો ઉપર કામ. જી બિલકુલ. ક્યાંય ને ક્યાંય આ વિષય પણ એમાં બાળ કેવું છે મજૂરી સંજયભાઈ કેવું છે ને કે જે ગુમ થયેલા બાળકો હોય ને, એટલે જે આપ જે કામ કરો છો, હવે એ જ બાળકોને ઘણી વખત જે ઇન્દ્રજીતભાઈ જે રીતે જે કામ કરે છે એ મજદૂરી કરવા માટે ઉઠાવી લેવામાં આવે છે. આ જે ઘટના બની છે એમાં તો બધું એમની મનમરજીથી થઈ રહ્યું હશે, પણ અમુક એવા બાળકો કે જેમને ઉઠાવી લેવામાં આવે છે એ લોકોની પાસેથી પણ આવી મજૂરી જ કરાવવામાં આવે છે ઘણી વખત. એ જ વિષય ઉપર આવું છું. એટલે કે હવે જે આ બાળકો મળ્યા છે, આવી રીતે અનેક બાળકો મળતા રહે છે, પણ પાછળ એ પછીની તપાસ વિશે ચાલુ થાય છે કે આ એના પેરેન્ટ્સની મતલબ સહમતિથી લાવવામાં આવ્યા છે યા ગુમ થયેલા બાળકો છે. તો આ વિષય ત્યારબાદ શરૂ થાય છે. હું તમને એક સરસ વિષય કહું કે હમણાં લગભગ આજથી 3 વર્ષ પહેલા સુરતમાંથી 128 બાળકો બાળ મજદૂરીમાંથી પકડાયેલા હતા. જોવા જેવો વિષય એ છે કે એ જે સુરતમાંથી બાળ મજદૂરી માટે 128 બાળકો જે મળ્યા હતા અને એનું ઓપરેશન છે રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ આવીને ગુજરાતમાં કરી જાય છે અને ત્યાંથી એ લોકો રેસ્ક્યુ કરે છે. શરમજનક વાત તો આપણી માટે એ છે કે બહારના પ્રાંતના બાળકો જ્યારે ગુજરાતની અંદર બાળ મજદૂરીમાં લાવવામાં આવે છે તો આપણી માટે એનાથી મોટી શરમજનક વાત શું હોઈ શકે. તો આ બાબતે પોલીસે સંપૂર્ણપણે જાગૃત રહેવું પડે. ડિપાર્ટમેન્ટ દરેક કેટલી જાગૃત છે પોલીસ સંજયભાઈ? આ સંસ્થાઓ કામ કરે છે એટલે આ વાત સામે આવી રહી છે, પણ પોલીસ પોતે કેટલી જાગૃત લાગે છે આપ? એ વિષયમાં એમ કહેવાય કે આ ઘણા વખતે આવો વિષય આપણને મળ્યો કે સંસ્થાએ માહિતી આપીને પોલીસે કાર્યવાહી કરી. જોવા જેવી ગંભીરતા એ છે કે સંસ્થાએ માહિતી આપી અને પોલીસે કાર્યવાહી કરી. ઘણા સમયે આપણને આવો દાખલો જોવા મળ્યો. પણ પરંતુ આપણા ગુજરાતના એવી ઘણી ઘટનાઓ બની છે. મુંબઈથી પણ આની પહેલાનું જે ઓપરેશન એક બન્યું હતું એ મુંબઈથી પોલીસ આવી અને ગુજરાતમાં અમદાવાદમાં ખાસ કરીને આ પ્રકારનું ઓપરેશન કરી ગઈ હતી. તો ક્યાંય ને ક્યાંય બહારની સ્ટેટની પોલીસ ગુજરાતમાં આવી અને બાલ મજદૂરી અટકાવે અથવા તો બાલ તસ્કરી ઉપર કામ કરે તો ગુજરાતની પોલીસ શું કરે છે એ બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે. માત્ર ને માત્ર એમ કહેવાય કે ગુજરાત પોલીસને જેમ કહેવાય કે અનેક પ્રકારની જવાબદારીઓ આપી દેવામાં આવે છે, પણ ખરેખર પ્રજા અને બાળકોના બાબતે ગંભીર પ્રશ્નો છે એની સામે જોવાનો ટાઈમ નથી. માત્ર વાતો છે, કાગળ ઉપર બધી યોજનાઓ છે, પણ પરંતુ એને એક્શન ક્યારે આપશે એ બહુ મહત્વનો વિષય છે. દીપકભાઈ, પોલીસની કામગીરી પર સવાલો ઉભા થતા હોય છે જ્યારે પણ બાળ મજૂરીની વાત આવે છે. બાળ મજૂરીને લઈને કાયદાઓ ઘણા બધા છે. એ કાયદાઓ થકી જો કામ કરવામાં આવે તો કડકમાં કડક સજા થઈ શકે છે, પણ એ ક્યારે થઈ શકશે કે જ્યારે પોલીસ એમને પકડી શકશે. એટલે મહત્વનો વિષય છે. દીપકભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? દીપકભાઈ, પોલીસની નિષ્ક્રિયતા પર હવે આ સંદર્ભમાં હું જણાવીશ કે મેં સર્વપ્રથમ મારા પહેલી વખતમાં જ મેં કહ્યું કે તમે કોઈ પણ માહિતી આપો એની લેખિતમાં જાણ કરો. અને હું અત્યારના સ્ટેજે હું તો નિવૃત્ત છું, 6 વર્ષ થઈ ગયા છું. કોઈ પણ વ્યક્તિ લઈ આવે કે મારી આ ફરિયાદ હતી, એમાં પોલીસે કોગ્નિઝન્સ નથી લીધા, એ સંદર્ભમાં જે તે અધિકારીને સજા કરાવવાની જવાબદારી મારી છે. હું એની સાથે જઈશ. આપણે બધા વાતો કરે છે લોકો, મેં આમ કીધું હતું કેમ કીધું હતું, પણ લેખિતમાં તમે જાણ કરી હોત અને લેખિતમાં કર્યું હોય ને કોગ્નિઝન્સ ન લેવાય એવું બને નહીં. કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેં 36 વર્ષ ને 3 મહિના નોકરી કરેલી છે. ત્યાં ચેક એન્ડ બેલેન્સની નીતિ ચાલે છે. કોઈ પણ અધિકારી કોઈ પણ વ્યક્તિની પાસે જે ઇન્વેસ્ટિગેશન હોય એ સંદર્ભમાં કરશું પણ આગળ પાછું. પણ દીપકભાઈ, કદાચ આપ પણ આ વાત સાથે સહમત થશો કે કોઈ પણ ક્ષેત્ર હોય ને ત્યાં બધા જ લોકોને એક જેવા આંકી લેવા એ અયોગ્ય બાબત છે. પોલીસ હોય કે ડોક્ટર હોય કે પછી કોઈ પણ એક ક્ષેત્ર હોય, તેમાં બધામાં જ સારા લોકો પણ હોય છે અને ખરાબ લોકો પણ હોય છે. એટલે અહીંયા આપણે પણ કોઈ એક રીતના પોલીસ વાળાઓની વાત બિલકુલ નથી કરી રહ્યા, કારણ કે આપણે જો હું આપને જણાવીશ કે એક પોલીસ અધિકારીની નિષ્કાળજીને કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને એની બદનામી ભોગવવી પડે છે. એને તમારે લોકોએ બધા સાથે મળીને શોધી કાઢવા જોઈએ અને એમાંથી કચરો કાઢી નાખવો જોઈએ અને સારા સ્વચ્છ એડમિનિસ્ટ્રેશનનું નિર્માણ કરીને લોકસુખાકારી ઊભી કરવી જોઈએ એવું મારું માનવું છે. આ જે રીતે અલગ અલગ જગ્યાથી બાળકોને લાવવામાં આવ્યા હતા, મારો સવાલ એ છે અંતિમમાં કે અમદાવાદમાં
બાળમજૂરી કેટલી હદે જોવા મળી રહી છે, કેટલી હદે વધી ગઈ છે, કેટલો ફાયદો આ લોકોને થતો હોય છે કે જેના કારણે આવા નાના બાળકોને ટાર્ગેટ કરે છે, એની સાથે સાથે આને રોકવા માટેના ઉપાયો, ઇન્દ્રજીતભાઈ શું કહેશો? અમદાવાદની અંદર અમદાવાદની હેરીફેરીના જે વિસ્તારો છે અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં સ્પેસિફિક બાળકો સાથે કામ કરાવવામાં આવે છે અને જગ જાહેર છે. રોકવા માટેના પ્રિવેન્શન માટેના કામોમાં જો જોઈએ તો માહિતી જેવી મળે, અમને આરપીએફ નો અનુભવ બહુ સારો રહેલો છે. રેલવે પોલીસ જે છે, તમે વોટ્સએપ થી પણ જો માહિતી આપો છો તો એક્શન મોડમાં આવે છે. એટલે સરે જે વાત કરી કે લેખિતમાં આપણે આપવું જોઈએ, અમુક વખતે સર એવી સિચ્યુએશન ઉભી થતી હોય છે કે લેખિતમાં પ્રોસેસ ના થતા પણ ઈમેલ અથવા વોટ્સએપ થી પણ જે ઇન્ફોર્મેશન આપણે આપી દઈએ છીએ તો આરપીએફ ઓફિસર જે છે એ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. એટલે રેલવે ની જો વાત કરીએ તો ઓન રોડ, ઓન દુકાન, ઓન ઢાબા, હોટલ્સ, જે રાજસ્થાન થી બાળકો જે છે, સૌથી વધારે અમદાવાદમાં જે બાળકો આવે છે, અલગ અલગ પશ્ચિમ બંગાળ થી જે બાળકો આવે છે, એ બાળકો સોનાનું મજદૂરીની કામગીરીમાં આવતા હોય છે. જેટલા પણ હોટલ ઢાબા જે છે બધા બાળકો રાજસ્થાનના છે. બિહારના કટિયારના જે વિસ્તારના જે બાળકો છે એ સુરતમાં આવતા હોય છે. પશ્ચિમ બંગાળના બાળકો જે છે એ સુરતમાં આવતા હોય છે. રાજકોટમાં અલગ પ્રકારના બાળકો આવતા હોય છે, મોરબીમાં અલગ પ્રકારના. પ્રિવેન્શન નું કામ જે છે, બાળકો આવે, મજૂરી કરે અને મજૂરીમાં આપણે રેસ્ક્યુ કરીએ, એના કરતા બેટર છે કે બાળકો આવતા હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે ટ્રાન્ઝિટ થતા હોય, ટ્રાફિકિંગ નો જે ઓન રોડ, ઓન રેલવે, ત્યારે જ આપણે એમને રેસ્ક્યુ કરવા જોઈએ અને પોલીસની સાથે રાખીને જ કામ કરવું જરૂરી બી છે. એની એસઓપી પણ છે. જી બિલકુલ. રેલવે પોલીસ તરફથી આપણને ખૂબ સહકાર મળી રહ્યો છે અને આમ જ હું આપને વિનંતી કરું કે 30 જુલાઈ એન્ટી વુમન ટ્રાફિકિંગ ડે સેલિબ્રેશન જે આખો જુલાઈ મહિનો જે છે થઈ રહ્યો છે, માનવ તસ્કરી અને બાળકોની જે તસ્કરી થઈ રહી છે એના સંદર્ભમાં વધુ ને વધુ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે. આપની સંસ્થા કામ કરી રહી છે. સંજયભાઈ અને ઇન્દ્રજીતભાઈ જેવા લોકો છે જે બાળકો માટે કામ કરે છે, એની માટે દીપકભાઈ જેવા પોલીસ અધિકારીઓના સહકારની પણ ખૂબ જ જરૂરત છે, કારણ ત્યારે જ જઈને આપણે આપણા દેશના ભવિષ્યને બચાવી શકીશું. તો ફરી એક વખત ઇન્દ્રજીતભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન અને બહુ જ સારી દ્વારા કરવામાં આવી. આપ અમારી સાથે જોડાયા પણ આપનો ખૂબ ખૂબ આભાર ઇન્દ્રજીતભાઈ. સંજયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ચર્ચા અહીંયા સમાપ્ત કરીશું. આભાર. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. તો આશા રાખીએ છીએ કે જે પ્રકારે આ સંસ્થાઓ કામ કરે છે એમાં જે રીતે આ બાળકો મળી આવ્યા છે તેમને બચાવી તો લેવામાં આવ્યા છે, પણ આનાથી સમાજમાં એક પરિવર્તન આવી શકે. સમાજના લોકોની આ વિચારધારાને બદલવાની જરૂરિયાત છે. જે લોકો આ રીતે તસ્કરી કરે છે કે આ લોકો જે રીતે બાળકોને કામ કરાવે છે એમની વિચારધારા કદાચ ન બદલી શકાય. એ લોકો એમનું કામ કરાવીને એમને પૈસા આપી દે છે, પણ એ માતા પિતાની વિચારધારા બદલવાની ચોક્કસપણે જરૂરિયાત છે કે જે લોકોને એવું લાગે છે કે એમના બાળકો થકી લોકો પૈસા અત્યારથી કમાતા થઈ જાય. ઘણા બધા રીઝન્સ હોય છે, ગરીબી છે, બેરોજગારી છે, મોંઘવારી છે, જેના કારણે આ કરવું પડે છે. પણ જો એ જ બાળકોને થોડીક તમે મહેનત કરીને ભણાવી લેશો ને તો કદાચ એનાથી પણ વધારે પૈસા તમે કમાવી શકશો. તમારી આર્થિક સ્થિતિમાં એના કરતાં પણ વધુ સુધારો થઈ શકે છે. માત્ર એક થોડુંક પેશન્સ કે તમે એ સમયમાં કામ કરીને એ બાળકોને ભણાવી લો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.